1 ફર્સ્ટ આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એમાં આપણે સ્ટડી કરવાનું છે, બરાબર છે। તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, તો ચેપ્ટર 1 નું નેમ જ છે ઇન્ટ્રોડક્શન ટુ ધ HRM, એટલે કોઈ બ્રીફની જરૂર નથી, બરાબર। આપણે એને સ્ટડી કરશું। તો ફર્સ્ટ કન્સેપ્ટ, the characteristics and perspective of personal management or the concept of human resource management। તમારી એક્ઝામ પર્પઝ થી તમને અધરવાઇઝ concept of human resource management પૂછાશે, અથવા તો તમને એવું પૂછાશે characteristics અથવા તો perspective of personal management। હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મેઇન કન્સેપ્ટ શું છે, તો કે આપણી કંપની ઓર ઓર્ગેનાઇઝેશનમાં આપણે જે પણ વર્કર્સ જે બધા કામ કરે છે એમને મેનેજ કરવાનું, બરાબર છે। તો આ જે કન્સેપ્ટ છે એમાં એ બધું છે એવું સમજાવવાનું છે કે આપણે એ જે વર્કર્સ છે એમને કેવી રીતે મેનેજ કરવાના છે, બરાબર છે। તો સેકન્ડ મીનિંગ, ફર્સ્ટ છે એ મીનિંગ છે। તો મીનિંગ એમાં ધ main aim of human resource management is to create essential and favorable environment for its human resource by which human development becomes possible। તો મેઇન એમ શું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું, તો કે એસેન્શિયલ અને ફેવરેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું કે જેનાથી વર્કર છે એમની ઇફિશિયન્સી વધે, ઇફેક્ટિવનેસ છે એ વધી જાય, જેનાથી કોસ્ટ છે એ ઓછી આવે। કોસ્ટ છે એ શું કામ ઓછી આવે, તો કે જે કંઈ પણ જે રિસોર્સિસ છે આપણી પાસે, રિસોર્સિસનો ઓપ્ટિમમ યુઝ થશે એટલે કોસ્ટ ઓછી આવે। કોસ્ટ ઓછી આવે તો આપણે સેલિંગ પ્રાઇસ વધારી શકીએ, તો સેલિંગ પ્રાઇસ વધે જેનાથી આપણે પ્રોફિટ કોમ્પોનન્ટ છે એ વધી શકે। તો આપણો મેઇન એમ શું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો, તો આપણે આપણા જે વર્કર્સ છે એને એવી રીતે મેનેજ કરવાના કે જેનાથી આપણો પ્રોફિટ કોમ્પોનન્ટ વધી શકે। સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇઝ ધ હ્યુમન રિસોર્સ વિચ લીડ્સ ધ ઓર્ગેનાઇઝેશન ટુ ડોર સ્ટેપ ઓફ સક્સેસ। તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને આપણે એવી રીતે જે આપણા હ્યુમન છે એમને મેનેજ કરવાના જેનાથી આપણી સક્સેસ છે ડોર સ્ટેપ એટલે શું, તો કે આપણા દરવાજે આવે, મીન્સ કે આપણે છે એ આપણા ઓર્ગેનાઇઝેશન ગોલ્સથી આપણે નજીક પહોંચી શકીએ। થર્ડ પોઈન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ અ બ્રિજ ટુ કનેક્ટિંગ ફ્યુ ઓનર્સ વિથ ધ જાયન્ટ સ્ટાફ। તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ ઓનર્સ અને જે સ્ટાફ છે એના વચ્ચે બ્રિજ એટલે કે પુલ તરીકેનું કામ કરે છે, બે વ્યક્તિને કનેક્ટ કરે છે, બરાબર છે। કે ટોપર ઓથોરિટી છે એમના તરફથી કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આવે તો એ બધા છે એ લોઅર ઓથોરિટીને પહોંચાડે છે, લોઅર ઓથોરિટી તરફના કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એ બધા છે એ અપર ઓથોરિટી તરફ પહોંચાડે છે, બરાબર છે। આ બે વચ્ચેનું જે કમ્યુનિકેશન થાય એ કોના થ્રુ થાય, તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા થાય છે, બરાબર છે। તો એ બ્રિજ તરીકેનું કામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરે છે। ફોર્થ પોઈન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ રિલેટેડ વિથ અપોઇન્ટમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ, પ્લાનિંગ રિલેટેડ ટુ ધેર મેન્ટેનન્સ એન્ડ ડેવલપમેન્ટ, ગાઈડન્સ એન્ડ કંટ્રોલ। તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું જે વર્ક શું છે, તો કે એનું વર્ક છે એ એમ્પ્લોઈઝ છે એમને અપોઇન્ટ કરવાના, એમનું પ્લાનિંગ કરવાનું કે કેવી રીતે કઈ જગ્યાએ કયા જે વર્કર્સ છે કયા વર્કરને કયા ડિપાર્ટમેન્ટમાં રાખવા છે, એમને ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ ક્યારે આપવાની છે, એ બધું છે એ મેનેજ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું છે। એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને ગાઈડ કરવાના, એમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બધું કંટ્રોલમાં રાખવાનું કામ કોનું છે, તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું। Next, various definitions of human resource management given by experts are given here under। કે અલગ અલગ ડેફિનેશન્સ છે કે જે એક્સપર્ટ્સે બધાએ આપેલી છે જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની છે। તો ડેફિનેશન આપણે એઝ ઇટ ઇઝ લખવી પડે, મિનિંગ તમે છે તમારી સાથે એક્સટેન્ડ કરી શકો છો, બટ ડેફિનેશન એઝ ઇટ ઇઝ જે એક્સપર્ટ આપેલું હોય વર્ડ ટુ વર્ડ એવી રીતે લખવાની છે। ફર્સ્ટ ડેફિનેશન, the management of human resource is viewed as a system in which participants attain individual goals and group goals। તો એક ઓર્ગેનાઇઝેશનનો એક ગોલ હોય છે, બરાબર છે। તો એમાં છે એ ગોલ્સ કેવી રીતે અચીવ કરવાના, તો કે જાયન્ટ સ્ટાફ છે તો જાયન્ટ સ્ટાફ આપણે એક એક વ્યક્તિને ગોલ ન આપે બટ એમના ગ્રુપ પાડી દે, ગ્રુપમાં એક લીડર અપોઇન્ટ કરવામાં આવે, લીડર્સ છે એમને એક ગોલ્સ આપી દેવામાં આવે, જે લીડર્સ છે એમના ગ્રુપમાં છે એ બધાને પોતાના વર્ક છે એ ડિફાઇન કરે કે આ વર્ક તમારે કરવાનું છે। તો એક ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ હોય અને ગ્રુપ ગોલ્સ છે જેને અટેન કરવાનું, જેનાથી આપણે ઓર્ગેનાઇઝેશનલ ગોલ અચીવ કરી શકીએ। Second definition is a management means the planning, organizing, directing and controlling for the procurement, development, compensation, integration, maintenance and the separation of a human resource by which the individual, organizational and social objective are accomplished। તો મેનેજમેન્ટનો મીન્સ શું થાય, તો કે આપણે જે કંઈ પણ આપણા હ્યુમન રિસોર્સ છે એમનું પ્લાનિંગ કરવાનું, એમનું ઓર્ગેનાઇઝેશન કરવાનું, એમને જ્યાં પણ જરૂર પડે ત્યાં ડાયરેક્ટ કરવાના, એમને કંટ્રોલ કરવાના કે જેનાથી કોઈ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન અકર ન થાય એવી રીતે એમને કંટ્રોલ કરવાના,
ફોર ધ પ્રોક્યુરમેન્ટ એટલે કે આપણા જે કાંઈ પણ વર્કર્સ છે એ લાંબો સમય સુધી ટકી રહે એના માટેનું પ્રોક્યુરમેન્ટ, એમના ડેવલપમેન્ટ, એમનું કમ્પેન્સેશન એટલે કે સેલેરી એમને ટાઈમ ટુ ટાઈમ મળી જાય, ઇન્ટિગ્રેશન તો કે આપણા જે ડિપાર્ટમેન્ટના વર્કર્સ છે એ બીજા ડિપાર્ટમેન્ટના વર્કર્સ સાથે કોઓર્ડિનેટ થયેલા હોવા જોઈએ, એમનું મેન્ટેનન્સ કરવાનું, એન્ડ સેપરેશન ઓફ હ્યુમન રિસોર્સિસ કે એમને સેપરેશન મીન્સ કે શું આપણા જાયન્ટ સ્ટાફ છે જેમને ડિવાઈડ કરવાના, અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવાના. તો સેપરેશન ઓફ હ્યુમન રિસોર્સ બાય વિચ ધ ઇન્ડિવિજ્યુઅલ પોતાનો ગોલ્સ જે તમને આગળ સમજાવ્યું એવી રીતે, અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ કે જે આખા ઓર્ગેનાઇઝેશનનો એક ગોલ હોય, માનો કે મોસ્ટ ઓફ કંપનીઝ છે એમનો ગોલ હોય છે પ્રોફિટ મોટિવ, બરાબર છે, એ અચીવ થાય. સોશિયલ ઓબ્જેક્ટિવ, તો સોશિયલ ઓબ્જેક્ટિવ શું હોય તો કે સોશિયલ ઓબ્જેક્ટિવ હોય એ હોય કે લેબરર છે, ઘણા બધા વર્કર્સ છે કે જે આફ્ટર એજ્યુકેશન એમને કાંઈ પણ નોકરી ન મળે અથવા તો જોબ જે ન મળતું હોય એ આપણે એવી રીતે પ્લાનિંગ કરી કે મોસ્ટ ઓફ આપણો જે કંપનીનો બેઝડ છે એ હ્યુમન રિલેટેડ હોય, બરાબર છે, આપણે લેબર વર્ક કરતા હોય તો એના કારણે છે બધા વર્કર્સને કામ મળી રહે, તો એ સોશિયલ ઓબ્જેક્ટિવ છે જે અકોમ્પ્લિશ થાય, બરાબર છે. આ બે ડેફિનેશન્સ છે જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની છે. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કેરેક્ટરિસ્ટિક્સ એટલે ગુણધર્મ એના કેવા હોવા જોઈએ, બરાબર છે. તો એક તો પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ, તો એ એક મેનેજમેન્ટનો એક પાર્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કન્ટિન્યુઅસ જે ડેવલપમેન્ટ થાય એ બધું છે, બરાબર છે. તો કે હ્યુમનનું છે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થવું જોઈએ એ વોચ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કોરોલેટેડ વિથ ધ મેનેજમેન્ટ ફંક્શન, અધર મેનેજમેન્ટ ફંક્શન્સ જે ઓર્ગેનાઇઝેશનમાં થતા હોય એની સાથે કોરિલેટ કરવાનું. કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ, તો એ કોમ્બિનેશન આર્ટ અને સાયન્સ એ બે અલગ અલગ કન્સેપ્ટ છે, જે બેનું કોમ્બિનેશન છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ક્લોઝલી રિલેટેડ વિથ ધ પર્સનલ મેનેજમેન્ટ, બરાબર છે. તો એ પર્સનલ મેનેજમેન્ટ સાથે ક્લોઝ રિલેટેડ હોય. પર્સનલ મેનેજમેન્ટ એટલે શું તો કે હ્યુમન બિંગ છે એમનું જે મેનેજમેન્ટ કરવાનું હોય એની સાથે ક્લોઝલી રિલેટેડ હોવું જોઈએ. યુનિવર્સલ પ્રોસેસ, બરાબર છે. હવે આ બધા કન્સેપ્ટને આપણે ડિટેલ ડિસ્કશન કરશું વન બાય વન. ફર્સ્ટ, પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ, બરાબર. તો પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટમાં ફર્સ્ટ પોઈન્ટ, human resource management makes optimum use of human resources and helps the management in fulfilling the goals. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ એવી રીતે એમના વર્કર્સને ગોઠવે જેનાથી જે હ્યુમન રિસોર્સ છે અથવા તો જે એમના હ્યુમન બિંગ્સ છે જે વર્કર્સ છે એમનું ઓપ્ટિમમ યુઝ થઈ શકે, બરાબર. ઓપ્ટિમમ યુઝ ક્યારે થાય તો આપણે એવી રીતે એમના જે હ્યુમન છે એમને ગોઠવેલા હોય કે જેનાથી છે કાંઈ પણ એમના મટીરિયલ્સ છે અથવા તો પ્રોડક્શન રો મટીરિયલ કે એમનો કાંઈ બગાડ ન થાય, ટાઈમનો બગાડ ન થાય, એવી રીતે ઓપ્ટિમમ યુઝ થઈ શકે હ્યુમન રિસોર્સનો, એવી રીતે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એમને મેનેજ કરે. એન્ડ ફૂલફિલિંગ ધ ગોલ્સ, તો મેનેજમેન્ટનો ગોલ છે એ ફૂલફિલ કરવામાં હેલ્પ કરે. સેકન્ડ પોઈન્ટ, ઇટ ઓર્ગેનાઇઝિસ ફોર પર્સનલ મેનેજમેન્ટ એન્ડ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ મેનેજમેન્ટ, બરાબર છે. તો પર્સનલ મેનેજમેન્ટ એટલે કે જે વર્કર્સ, લેબર, હ્યુમન બિંગ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ્સ જે પર્સન છે એમને ઓર્ગેનાઇઝ કરવા છે. આખું ચેપ્ટર છે આપણે એમાં એ જ ડિસ્કસ કરવાનું છે કે કેવી રીતે આપણે બધા જે હ્યુમન્સ છે એમને મેનેજ કરવાના છે. એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ મેનેજમેન્ટ જે આપણે આગળ તમને સમજાવ્યું કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે, બરાબર છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં. સેકન્ડ પોઈન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો કન્ટિન્યુઅસ પ્રોસેસમાં human resource management helps in fulfilling the objective laid down in the planning. તો મેનેજમેન્ટમાં અલગ અલગ સ્ટેપ્સ હોય છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કમ્યુનિકેશન, એ અલગ અલગ પ્લાનિંગ છે. તો ફર્સ્ટ સ્ટેપ છે એ આપણો પ્લાનિંગ હોય છે, જેમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ તમને હેલ્પ કરે પ્લાન કરવામાં કે આપણે કેવી રીતે ઓર્ગેનાઇઝેશનનો ગોલ અચીવ કરવા માટે જે પ્લાનિંગ કરવાના છે, જે કાંઈ પણ પોલિસીસ આપણે બનાવવાની છે એ બધી પોલિસીસ બનાવવામાં અથવા તો એમના સજેશન્સ આપે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બધા ફૂલફિલિંગ કરવા માટે એમાં આપણે કહી શકીએ કે ઓબ્જેક્ટિવ્સ છે એ ફૂલફિલ કરવામાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ આપણને હેલ્પ કરે. સેકન્ડ પોઈન્ટ, in a various department of an organization work is distributed and various responsibilities are decided as per the human resource management. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એમાં અલગ અલગ ક્વોન્ટિટીમાં વર્કર્સ છે એ કામ કરતા હોય છે, બરાબર છે. તો એમને એમના વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એમની રિસ્પોન્સિબિલિટી ડિસ્ટ્રીબ્યુટ કરવાની, એ બધું ડિસાઇડ કોણ કરે કે કયા વર્કરને આપણે કયા ડિપાર્ટમેન્ટને કેટલી રિસ્પોન્સિબિલિટી આપવી છે, કેટલું એમને વર્ક અસાઇન કરવું છે, એ ડિસાઇડ કરે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો કોઓર્ડિનેશન બિટવીન ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ, ઇટ્સ ઇફેક્ટ, ડાયરેક્શન, કંટ્રોલ, ઇટ્સ કેન બી મેન્ટેન ઓનલી ડ્યુ ટુ ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેટ કરે કે એક ડિપાર્ટમેન્ટમાં માનો કે એડમિન ડિપાર્ટમેન્ટમાં શું ચાલે છે
તો એના ઉપરથી આપણે સેલિંગ ડિપાર્ટમેન્ટના પણ ઘણા બધા એવા ડિસિઝન્સ છે કે જે એડમિન ડિપાર્ટમેન્ટ પરથી લેવાતા હોય. તો બે વચ્ચે કોઓર્ડિનેશન હોય તો આપણે બધું વર્ક કરી શકીએ. એટલે કોઓર્ડિનેશન બિટવીન ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિસિઝન. તો એમને ડાયરેક્ટ કરવાના, એમને કંટ્રોલ કરવાનું અને એમને મેન્ટેન કરવાના, એ બધું પોસિબલ ક્યારે બને? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને કારણે. હવે થર્ડ પોઈન્ટ, કોરિલેટેડ વિથ ધ અધર મેનેજમેન્ટ ફંક્શન. તો અધર મેનેજમેન્ટ ફંક્શન હારે આપણે કોરિલેટ કરવાનું, બરાબર? તો એ કયા ફંક્શન્સ હોય? તો કે HRM ઇઝ અ ક્લોઝલી રિલેટેડ વિથ ધ હ્યુમન એલિમેન્ટ. તો હ્યુમન એલિમેન્ટ એટલે શું? તો કે હ્યુમન સ્કિલ્સ એન્ડ હ્યુમન ઇમોશન્સ. તો હ્યુમન બિંગ છે હેવ અ લોટ ઓફ ઇમોશન્સ, બરાબર? તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એની સાથે ક્લોઝ રિલેટેડ છે. Each and every department of an organization takes care the management function is optimum practiced or not. પ્લાનિંગ કરી લઈએ આપણે, બરાબર છે? હવે પ્લાનિંગ બનાવવાથી કાંઈ ન થાય, બટ એમને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું અને એ ઓપ્ટિમમ યુઝ થાય છે કે નહીં, અથવા તો એ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થયું છે કે નહીં, જોવાનું કામ કોનું છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર છે? અધર મેનેજમેન્ટ ફંક્શન્સ સાથે એમને કોરિલેટ કરવું પડે, જેનાથી આપણે જોઈ શકીએ કે કેવી રીતે જે પોલિસીઝ આપણે જે બનાવી છે ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં. નેક્સ્ટ, એઝ ઇટ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ એમ્પ્લોઈઝ એક્સપિરિયન્સ, ટ્રેનિંગ, સેલેરી, it provides a continuity to the management function. તો જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ થાય બધા ટોપર ઓથોરિટી છે એ સોલ્વ કરે. તો જે લેબર છે એમને કાંઈ પ્રોબ્લેમ થાય તો એ કોણ સોલ્વ કરે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ સોલ્વ કરશે. તો એક્સપિરિયન્સ, ટ્રેનિંગ એન્ડ સેલેરી. એક્સપિરિયન્સ શું છે? તો કે એક્સપિરિયન્સ પહેલાં તો આપણે જેટલા પણ લેબર્સ હોય એમને આપણે જ્યારે અપોઇન્ટ કર્યા હોય ત્યારે જ એમનો એક્સપિરિયન્સ પૂછેલો હોય. અને એક્સપિરિયન્સ તો અમુક ટાઈમ છે જ્યારે ટેકનોલોજીમાં ચેન્જ આવે તો આપણે એમને ટ્રેનિંગ આપવી પડે, જેનાથી એમની પાસે જે સ્કિલ્સ છે એ શાર્પન થાય, બરાબર છે? એમને સેલેરી છે એ ટાઈમ ટુ ટાઈમ મળી જાય. તો ઇટ પ્રોવાઇડ્સ કન્ટિન્યુટી. જો એમને સેલેરી ટાઈમ ટુ ટાઈમ મળી જતી હોય તો મેનેજમેન્ટ ફંક્શન અથવા તો જે એમને કાંઈ પણ જે પણ આપણે કાંઈ વર્ક કરી છે એ સ્મૂથલી થઈ શકે, બરાબર છે? સેલેરી છે એ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ બેઝિક નીડ્સ છે એમની. ઘણા જે લેબર છે એમની આખા ઘરનું મેનેજમેન્ટ થતું હોય કોના ઉપર થતું હોય? તો કે સેલેરી એમને મળે, સેલેરીનું જે આપણે પેમેન્ટ કરતા હોય એના કારણે થતું હોય. તો એ ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, બરાબર છે? આવી રીતે કોરિલેટેડ વિથ ધ અધર મેનેજમેન્ટ ફંક્શન. નેક્સ્ટ પોઈન્ટ, કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. It takes into consideration the various principles of the subjects of social science, economics, management. It's તો આર્ટ એન્ડ સાયન્સ એટલે શું? તો કે સાયન્સ છે જે ફિઝિકોલોજી સાથે કનેક્ટ કરે છે, ફિઝિકોલોજીકલ જે પ્રિન્સિપલ છે એની સાથે કનેક્ટ થાય છે. તો હ્યુમન બિંગને આપણે મેનેજ કરવાના છે, તો હ્યુમન ઇમોશન્સ, હ્યુમન સ્કિલ્સ એ બધું આપણે કેવી રીતે જાણી શકીએ? તો કે સાયન્સના પ્રિન્સિપલ્સને લીધે જાણી શકીએ, બરાબર છે ને? આર્ટ તો એ હ્યુમન સ્કિલ્સ છે, હ્યુમન જે ઇમોશન્સ છે એમને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? તો એ જે એક આપણે જે મેથડ છે એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની નહીં કહેવાય આર્ટ. એટલે આર્ટ અને સાયન્સનું આ એક કોમ્બિનેશન છે. ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયન્સ આર ઇમ્પ્લિમેન્ટેડ ઇન આર્ટિસ્ટિક મેનર. કે જે આપણી પાસે સાયન્સના પ્રિન્સિપલ્સ છે કઈ મેથડથી, કયા વેથી આપણે એમને ઇમ્પ્લિમેન્ટ કરી છે, બરાબર છે? એને કહેવાય ઇન આર્ટિસ્ટિક મેનરમાં જે આપણે કરીએ એને કહેવાય આર્ટ. થસ ઇટ કેન બી સેડ અ કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. નેક્સ્ટ, ક્લોઝલી રિલેટેડ વિથ ધ પર્સનલ મેનેજમેન્ટ. તો પર્સનલ મેનેજમેન્ટ એટલે હ્યુમન સાથે આપણે સતત કનેક્ટેડ રહેવું પડે, બરાબર છે? એ મેનેજમેન્ટ સાથે સતત કનેક્ટેડ રહ્યો તો આપણને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં સક્સેસ મળે. ધ સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ હેઝ ઇન્ક્રીઝ ઓવર લાસ્ટ 40 years. બરાબર છે? છેલ્લા 40 વર્ષથી આ જે પર્સનલ મેનેજમેન્ટનો સ્કોપ છે એ વધતો જાય છે. Nowadays, the task of personal manager is not restricted only to the recruitment of workers. તો પર્સનલ મેનેજરનું જે કામ છે, જે વર્ક છે એ ઓનલી એમને રિક્રુટ કરી લીધા વર્કર્સને ત્યાં પૂરું નથી થતું, બટ એમને મેનેજ કરવાના, એમને ટ્રેનિંગ આપવાની, એમનું ટાઈમ ટુ ટાઈમ ડેવલપમેન્ટ કરવાનું, એમની સેલેરી નક્કી કરવાની, એમને ક્યારે પ્રમોશન આપવું એ નક્કી કરવાની, બધું જ કામ જોવાનું છે એ પર્સનલ મેનેજરનું છે. સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ એન્ડ પ્રોફેશનલિઝમ આર ડિમાન્ડેડ ફ્રોમ ધી વર્કર્સ. તો વર્કર પાસેથી આપણે શું ડિમાન્ડ કરવાનું? તો કે સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ એન્ડ પ્રોફેશનલિઝમ. એ પોસિબલ ક્યારે બને? કે જ્યારે આપણે એમની સાથે પર્સનલ અથવા તો ક્લોઝલી કનેક્ટેડ હોય તો આપણને ખ્યાલ આવે કે એમને કઈ સ્કિલની જરૂર છે, ક્યારે ટ્રેનિંગની જરૂર છે, તો આપણે એમનામાં પ્રોફેશનલિઝમ લઈ આવી શકીએ, બરાબર છે? લેબર વેલફેર લોઝ, લેબર પોલિસી, ઇટ્સ હેવ ઓલ્સો વાઇડન ધેર સ્કોપ. બરાબર છે? લેબર જે વેલફેર લોઝ છે એ ક્યારે બનાવવામાં આવ્યા? તો કે લેબર એમનું જે શોષણ થાય છે એ બધું અટકાવવા માટે એક લેબર યુનિયન બનાવવામાં આવ્યું છે, એમને લેબર વેલફેર લોઝ બનાવેલા છે.
લેબર પોલિસી બનાવેલી છે એ પ્રમાણે જ જે કંપનીઝ છે એમને વર્ક કરવું પડે છે, બરાબર. એના કારણે આ લેબર વેલફેર લોઝ અને લેબર પોલિસીના કારણે જે સ્કોપ છે એ વાઇડન થયા, એટલે કે વધેલા છે સ્કોપ, બરાબર છે. પર્સનલ મેનેજમેન્ટના સ્કોપ એના કારણે વધેલા છે કે એવું કોઈ આપણે મેનેજમેન્ટ કમ્પલસરી રાખવું જ પડે કે જે આપણા લેબર્સને મેનેજ કરી શકે, એમના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. જો પ્રોબ્લેમ્સ ન થાય, બરાબર, એના માટે પર્સનલ મેનેજમેન્ટ જરૂરી છે. Thus, after human resource management become closely related with the personal management, the term industrial relation is used for the personal management. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે એક મોટો કોન્સેપ્ટ છે જે નેક્સ્ટ એમના ગાઈડિંગ પ્રિન્સિપલ્સ છે એમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એમાં આપણે ડિટેલ ડિસ્કશન કરશું. તો અત્યારે આપણે આ જે કોન્સેપ્ટ છે એને સ્કીપ કરશું. તો આ રીતે આપણે ક્લોઝલી રિલેટેડ વિથ ધ પર્સનલ મેનેજમેન્ટ છે એ આ ડિસ્કશન છે એનું. નેક્સ્ટ પોઈન્ટ, યુનિવર્સલ પ્રોસેસ. તો યુનિવર્સલ પ્રોસેસ, તો હ્યુમન એલિમેન્ટ ઇઝ ગિવન ફર્સ્ટ પ્રાયોરિટી. આપણે હ્યુમન બિંગ સાથે કામ કરવું હોય તો હ્યુમન એલિમેન્ટને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપવી પડે. એમની સ્કિલ્સ છે, એમનું જે કાંઈ પણ ઇમોશન્સ છે એ બધાને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી પડે. ઇટ ટેક્સ ઇન્ટુ કન્સિડરેશન that human behavior, physiological aspect, emotion is based on all these aspects. It decides its various processes. જે આપણે આગળ વાત કરવી છે કે હ્યુમન બિહેવિયર એ હ્યુમન કયા સોસાયટીમાંથી આવે છે અથવા તો એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એમનું ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ, એમની સ્ટ્રેન્થ, એમની ઇમોશન્સ એ બધું જોઈ એ પ્રમાણે એમને વર્ક અને એની જે રિસ્પોન્સિબિલિટી છે આપણે એમને અસાઇન કરવાની હોય છે. Based on all these aspects, it decides its various processes. બરાબર, આમના પ્રમાણે આપણે બીજી કંઈ પણ જે વેરિયસ પ્રોસેસીસ છે એનું ડિસિઝન લઈ શકીએ. આ ક્વેશ્ચન આપણે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ કન્સેપ્ટ, પર્સપેક્ટિવ ઓફ ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો પહેલા આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધા, હવે એમના પર્સપેક્ટિવ શું છે. તો પર્સપેક્ટિવ છે તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બ્રિંગ્સ ઓર્ગેનાઇઝેશનલ એન્ડ એમ્પ્લોઈઝ ઇફેક્ટિવનેસ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ઓર્ગેનાઇઝેશનલ અને એમ્પ્લોયીની ઇફેક્ટિવનેસ છે એ વધારે અથવા તો એમની ઇફેક્ટિવનેસ લઈ આવે, બરાબર છે. ઓર્ગેનાઇઝેશનમાં કાંઈ આવી સ્કિલ છે અથવા તો એમ્પ્લોઈઝ કોઈમાં છે એવી સ્કિલ છે એને બહાર લઈ આવવાનું અને એમને પ્રોપર વેમાં પ્રેઝન્ટ કરવાનું કામ કોનું છે તો કે પ્રોપર વેમાં પ્રેઝન્ટ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HR, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, હ્યુમન રિસોર્સ ઇઝ ગિવન ધ સ્ટેટસ ઓફ એન અસેટ. બરાબર છે. આપણા જે કંપનીમાં જાયન્ટ સ્ટાફ હોય, બરાબર છે, એ જ આપણી અસેટ છે, બરાબર છે. એ આપણને ઓર્ગેનાઇઝેશનલ ગોલ અચીવ કરવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે હ્યુમન રિસોર્સ છે આપણા માટે એઝ એન અસેટ છે. નેક્સ્ટ પોઈન્ટ, by doing so the benefit is derived by the organization, society and employees themselves. By doing so the benefit છે ઓર્ગેનાઇઝેશન છે ડેરાઇવ કરે છે બેનિફિટ એ સોસાયટી એન્ડ એમ્પ્લોઈઝ ધેમસેલ્વ્સ. આ જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે જે હ્યુમનનું મેનેજમેન્ટ કરે છે એના કારણે ઓર્ગેનાઇઝેશનનો એનો ગોલ અચીવ થશે. સોસાયટીનું જે કંઈ પણ પ્રિન્સિપલ્સ છે કે બધા વર્કર્સને કામ મળી રહેવું જોઈએ અને આપણે હોસ્પિટલ્સ તો બનાવી હોય તો એમાં જે મોસ્ટ ઓફ કંપનીઝ છે એમાં બધા ચેરિટી કરતા હોય છે, બરાબર છે. તો એક ગોલ અચીવ થાય, જો પ્રોફિટ કમ્પોનન્ટ વધે તો આપણે ડોનેશન કરી શકીએ. અને એમ્પ્લોઈઝ ધેમસેલ્વ્સ, તો એમ્પ્લોઈઝને છે એમને કામ મળી રહે, એમની સ્કિલ્સ છે એના પ્રમાણેનું કામ મળે. તો એ બધું છે એ બધા ગોલ્સ છે એ બેનિફિટ છે એ પણ ડિરાઇવ્ડ થાય છે, એનો પર્સપેક્ટિવ છે. ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સોસાયટી ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ સૌથી મોટું અને મોટો સ્કોપ છે અને લાર્જેસ્ટ સોસાયટી છે કે જેમાં આપણે લાઈવ સ્ટોક કહેવાય એટલે કે હ્યુમન બિંગને આપણે મેનેજ કરવાના છે. નેક્સ્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કન્ટ્રીબ્યુટ્સ લોટ્સ towards the increase in the production of goods and services in an organization. Human resource management છે કન્ટ્રીબ્યુટ કરે, ઘણું બધું કન્ટ્રીબ્યુટ કરે છે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવામાં, ગુડ્સ અને સર્વિસની પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવામાં. એટલે કે એમનું પ્રોડક્શન કેવી રીતે ઇન્ક્રીઝ થાય તો કે એમની ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી વધે, બરાબર છે. તો આપણે ઓછા ટાઈમમાં છે વધારે પ્રોડક્શન કરી શકીએ જેનાથી પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ, અવર સોસાયટી નાઉ નોઝ that effective efficiency cannot be improved merely by increasing monetary or material resources. હવે આપણી સોસાયટીને ખબર જ છે કે એફિશિયન્સી છે એવી રીતે ઇમ્પ્રૂવ ન થાય, એના માટે મોનેટરી જરૂર નથી, મટીરિયલ રિસોર્સિસ જરૂરી છે, બરાબર છે. તો હવે આપણે અત્યારે આટલું જ રાખશું, બરાબર છે. નેક્સ્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ.